આજરોજ અમે પોરબંદર સુન્ની અંજુમન ઇસ્લામના ડેલિગેશન દ્વારા પોરબંદર કલેક્ટર સાહેબને એસઆઈઆર બાબતે એક આવેદન ફરિયાદ અરજી આપેલ છે. સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆરની જે કામગીરી છે એમાં જે ફોર્મ નંબર 7 છે એને મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. અમને અમુક માહિતી મળી, અમુક ફરિયાદો અમને પાસે લઘુમતી સમાજના આગેવાનોની, જમાતના પ્રમુખોની આવી, તેના અનુસારે આજે અમે ડેલિગેશન કલેક્ટર સાહેબને મળ્યા અને વિગતવારનું એક આવેદનપત્ર એમને આપ્યું કે જે ફોર્મ નંબર 7 છે એમાં વાંધેદાર પોતે એવું જણાવે છે કે ભાઈ મને આમાં ખબર નથી, મારો નંબર, મારું નામ ક્યાંથી આવ્યું, હું કોઈ સહી કરતો નથી, આમાં ઇંગ્લિશમાં સહી છે, મને ખબર નથી, તમે જ્યાં કહો અહીંયા હું આવવા તૈયાર છે, મેં કોઈ જાતનો કોઈની સામે વાંધો લીધો નથી. તો આ તો એક જાતનો નમૂનો હતો ખાલી, પણ આવા ટોટલ પોરબંદર વિધાનસભાની અંદર 8000 જેવા ફોર્મ નંબર 7 આવેલ છે. એટલે જે બાબતે અમે વિગતવાર કલેક્ટર સાહેબ જોડે રૂબરૂ મળીને એમને વિગતવાર માહિતગાર કર્યા. સાહેબે પણ અમને સાંભળ્યા અને સંતોષકારક જવાબ આપ્યો કે વાંધેદાર અને જે મતદારનું નામ કમી કરવા માટે જે વાંધો લેવામાં આવે છે બંનેને અમો સાંભળી પછી જ આગળની કાર્યવાહી કરશું એવી ખાતરી આપી છે. નહીં કે એમની રીતે ખાલી ફોર્મ જે વાંધેદાર છે એમના ભરવાથી આ કરશું. અને જો વાંધેદારે કોઈ આ કાર્યવાહી નહીં કરી હોય, પોતે સહી નહીં કરી હોય તો એમની સામે આગળ તપાસ કરી ને આગળની કાર્યવાહી કરશું તેવી કલેક્ટર સાહેબે અમોને ખાતરી આપેલ છે. જે બદલ અમો કલેક્ટર સાહેબ અને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ અને આગળની કાર્યવાહી માટે અમને આગળની કાર્યવાહી શું કરવી તે અમે લીગલ ટીમ પોરબંદરના વિવિધ વકીલશ્રીઓ અને આગેવાનોની માર્ગદર્શનની મિટિંગ બોલાવી આગળની કાર્યવાહી કરશું.